તમે 1313 વખત તમે નામ લખવા બેસો, બીજું કાંઈ નહીં, 1300 વખત નહીં તો 13 વખત તો તમારું પરવાન થવાનું ને. 100%. બસ એમાં મારી કમાઈ થઈ ગઈ. 13 વખત તો તમે જોડવાના ને પરમાત્મા યારે. તો હવે મારે બોલવું પડશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સુતે લોક ઉજાગર, રામદૂત અતુલિત બદલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. આ હે ને ભાઈ હનુમાન ચાલીસા ખાલી આમ મોઢામાંથી આમ એક વેણ બોલાઈ જાય ને એટલે એનો પાવર અને એની જે આમ શક્તિ કંઈક અલગ જ હોય છે. હજી વાત ને બાપુ રામ નામની એટલે આવી રીતે નામ લખી નાખવાનું. 1313 વખત હારીએ. આ લગભગ 60 ગ્રામની દાબેલી હશે હે ને? 40 ગ્રામનું તો ખાલી પાઉં જ છે. મિત્રો જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું જેતપુરમાં અને તમારા માટે એક અલગ વસ્તુ વાનગી તો મળે જ છે અને સાથે સાથે અહીંયા ભગવાનના નામ પણ રટન થતા હોય છે. એમાંય ખાસ કરીને આપણા ભાઈ જે જેતપુરના નાના નાના વ્લોગ બનાવે છે અને તમારો એક એક્સપિરિયન્સથી મેં એક વિડીયો તમારો જોયો અને સતનામ દાબેલી તો એ વેચે છે, તો એમાં શું નવું છે? નવું તો એ છે કે જેતપુરની અંદર કોઈ આ રીતની દાબેલી બનાવતું નથી અને એક આપણે કહેવાય ને કે નડિયાદ સ્ટાઇલ કે કચ્છી દાબેલી બનાવે છે, એક આણંદની અને એક સ્ટાઇલ જ અલગ છે. અને દાબેલી એટલી મતલબમાં જમ્બો પાઉંમાં બનાવવામાં આવે છે કે લગભગ તો લોકોએ જોઈ નહીં હોય કે આવડી બધી દાબેલી, અને એક હાથે તો ઉપડતી પણ નથી દાબેલી, કે બે હાથથી જ તમારે ઉપાડવી પડે એટલો વજન છે દાબેલીનું તો, અને રિઝનેબલ ભાવથી જ વેચવામાં આવે છે. અને બીજી ખાસ વાત એ છે કે આપણે પાજી છે તે કોઈ હનુમાન ચાલીસાના પાઠ બોલે, ભગવાનના નામ લખે તો પણ ફ્રી દાબેલી આપવામાં આવે છે. અને પ્લસ પોઈન્ટ તો આપણે આ છે બેલ, કે કોઈ પણ કસ્ટમરને મજા આવે તો બેલ અવશ્ય વગાડીને જવાનું. હવે વાત આ એ રીતના છે. હવે પાજી છે, પાજી આગળ કંઈક વાત આપણે જે વાત કરી ભાઈએ એ આપણે વાત જાણશું કે શું નવું છે તમારી આગળ. દાબેલી તો સેલિંગ કરે છે, સાથે ભૂંગળા બટેકા પણ અહીંયા વેચે છે. તો હવે ટાઈમિંગ શું છે, કઈ રીતનું એમની જે શું એનું મહાત્મા છે એ આપણે ભાઈ સાથે વાત કરીએ. ચાલો. તો અત્યારે અહીંયા ભાઈ સાથે આપણે પહોંચી ગયા છે. પહેલાં તો મને તમારું નામ કહો. રમેશસિંહ. રમેશસિંહ. અચ્છા, તમે કયા ગામથી છો? પહેલાં બિલોંગ કરો છો કે જેતપુરમાં જ છો? જેતપુરમાં જ છું. અચ્છા, મારો જન્મ જ અહીંયા છે. તો તમારો લુક તો કંઈક એવું લાગે છે કે આમ પંજાબથી આવ્યો હોય. હું સિંધી પરિવારમાંથી છું, સિંહ સહીજો. તો તમારી અંદર એવી ખાસ શું એવો વિચાર હતા કે લોકો અહીંયા આકર્ષે અને દાબેલી ખાઈ જાય? બસ એક જ નાનો એક વિચાર આવ્યો હતો કે બાળકોને થોડાક નામથી જોડીએ અને માણસને કોઈ પણ માણસને એક નામથી ખાલી જોડવાનો એક પ્રયાસ મારો છે એમ. બરાબર. કે નાનું બાળક હોય, 5 વર્ષથી 13 વર્ષ સુધીનું ઉંમરનું બાળક હોય, એ આવીને લાઈવ અહીંયા હનુમાન ચાલીસા બોલે અથવા ચોપાઈ સાહેબનો પાઠ બોલે, તેને 2 દાબેલી આપવાની. ને કોઈ પણ પરમાત્માનું નામ, જે તે વાહેગુરુ, જય ઝૂલેલાલ, જય શ્રી રામ, જય માતાજી, કોઈ પણ ભગવાનનું નામ 1313 વખત બુકમાં લખીને આવે એટલે એને 5 દાબેલી આપવાની. કોઈ લખીને આવ્યું છે? હા, ઘણી બુકો આ રહી એમ. આ રહી, આ પરમાત્માની કૃપાથી આ ચાલુ જ છે. જા બુકો આખી બુક લખીને આવ્યા થાય રામ નામની. એટલે આવી રીતે નામ લખી નાખવાનું 1313 વખત આ રહી. અને અમુક લોકો તો ડાયરેક્ટ આખી ચોપડી ભરીને, હા, આખી બુકાઈ ભરીને આવે છે. લખવાવાળા આખી બુકો ભરીને આવે. ને હમણાં કંઈક તમે હમણાં કહેતા હતા મને કે રાજભાઈ કે જે છોકરાઓ ભણ્યા નથી, જેને હાથમાં બુકે નથી લીધી, એ છોકરાઓ નામ લખીને આવીને આ જે બુક છે ને આવડી આ બુક, આ બુક એ રીતે જ આવી છે કે જે છોકરો લેસન નથી કરતો, સ્કૂલ નથી જતો, એણે આપણી જાહેરાત જોઈ ને એટલે એ જાહેરાતના હિસાબે એણે બુક લખવાનું ચાલુ કર્યું. અચ્છા. આ બુક એ રીતને આવેલી છે. ઓકે. એટલે ભગવાનના 2 હનુમાન ચાલીસા બોલી જવાની. 5 વર્ષથી 13 વર્ષ સુધીનું બાળક હનુમાન ચાલીસા બોલે અથવા ચોપાઈ સાહેબનો પાઠ કરે, એને 2 દાબેલી આપવાની. 1313 વખત, હા, 1313 વખત નામ લખીને આવે પરમાત્માનું, તેને 5 દાબેલી આપવાની. વાહ, તમારી દાબેલીની સાઈઝ પણ જમ્બો છે.
શું પ્રાઇસ છે દાબેલી? 25 રૂપિયા. 25 રૂપિયા. અને ભૂંગળા બટેટા? ભૂંગળા બટેટા 20 રૂપિયા. 20 રૂપિયા. હા. તો ભાઈ ઘણા બધાની રિક્વાયરમેન્ટ હતી, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ ઉતારી હતી, એટલે મેં કીધું હતું કે ભાઈ આ પાજી સાહેબનો વિડીયો આપણે ઉતારી કે નહીં, કોમેન્ટ કરજો. ઘણા બધાની રિક્વાયરમેન્ટ આવી હતી કે રાજભાઈ કે વિડીયો શૂટ કરો, કારણ કે આ વસ્તુ બહુ ઓછી જોવા મળે છે. ને એ બંને ભગવાનના રટન તો લે છે, હે? હા, સાચી વાત ને? એટલે સાથે ને સાથે દાબેલી પણ 5 આપવામાં આવે છે. 1313 વાર જો કોઈ વ્યક્તિ આવી રીતે બુકમાં 1313 વાર, અથવા કોઈને એવી ઈચ્છા થાય કે આખી મારે બુક ભરીને દઈ જાવી છે, તો આખી આ કેટલા વર્ષના છોકરાઓ? આમાં ઉંમર મર્યાદા નથી, ભલે જે કોઈ પણ લખે. આમાં કોઈ પણ? આમાં કોઈ પણ. અને હનુમાન ચાલીસા ને ચોપાઈ સાહેબનો પાઠ જે બોલે ને 5 વર્ષથી 13 વર્ષ સુધીનું બાળક, અને 2 દાબેલી, એને 2 દાબેલી આપો. અને આખી બુક ભરી જાય, અને 5 દાબેલી. આખી બુક ભરો કે 1313 વખત લખો, એ તમારી ઈચ્છાની વાત. અચ્છા. જેને જેમ લખ્યું હોય એમ. એને દાબેલી 5 5 દાબેલી આપવાની. એમ ફ્રી નહીં બોલવાનું. ફ્રી નહીં, ફ્રી શબ્દ હા આપવાની, એને આપવાની. આ એની મહેનત જ છે. અચ્છા. એની જ મહેનતનું આપણે આને આપી છે. હું નથી આપતો, પરમાત્મા આપે. પરમાત્મા આપે છે. વાહ. હું કોઈને તો તમને આવો આઈડિયા કેમ આવ્યો કે આવી બસ ખાલી એક કોઈ નામથી કોઈ જોડે ને. હા, તમે 1313 વખત તમે નામ લખવા બેસો, બીજું કાંઈ નહીં. 1300 વખત નહીં તો 13 વખત તો તમારું પરવાન થવાનું ને. 100%. બસ એમાં મારી કમાઈ થઈ ગઈ. 13 વખત તો તમે જોડવાના ને પરમાત્મા હારે. બસ એ જ ખૂબી છે. તો આ જે તમે દાબેલી બનાવો છો આણંદમાં કઈ? આણંદ મસ્તાના દાબેલી. મસ્તાના દાબેલી ભાઈ આણંદમાં ને? હા, આણંદમાં. ત્યાં તો ભાઈ આપણે ધૂમ મચાવી હતી. મસ્તાના દાબેલીનું તો બહુ મોટું નામ છે. અને એ તમને શું રિલેટિવમાં થાય? મારા સસરા, મામાજી સસરા. અચ્છા. તો આજે અહીંયાનો ટેસ્ટ આપણે અહીંયા જેતપુરની અંદર લેવાનો છે. તો આપણે દાબેલીની પ્રોસેસ કરી કઈ રીતના તમે બનાવો છો. પેલા તો દાબેલી જે આખી આ અલગ છે, સ્પેશિયલ અલગ ઓર્ડર ઉપર જ છે. અલગ આ પાઉં ક્યાં તૈયાર બનાવો છો કે? હા, આપણે અલગ બનાવીએ ને. આ કઈ ચટણી છે? આ જે લસણની રેગ્યુલર ચટણી આવે. ઓકે. ને આ ગોળની, ગોળ ખજૂર. આ ગોળ ખજૂર, આંબલીની. ગોળ ને ખજૂર. ગોળ અને ખજૂર. આ કેટલા ગ્રામની હશે દાબેલી તમારી? ખાલી પાઉં છે ને 45 ગ્રામની આસપાસનું પાઉં છે ખાલી. પછી ભરાઈ અલગ એમ. ઓહો. 44-45 ગ્રામનું હોય ને પાઉં છે ખાલી. અને મસાલો પણ ભરપૂર પ્રમાણની અંદર ભરવામાં આવ્યો છે જુઓ. અને આ ગરમ કરીને જ આપો? હા, ગરમ. આપણે અહીંયા શેકવાની સિસ્ટમ છે એટલે અહીંયા શેકવી પડે. બાકી ત્યાં તો અમારે એમનેમ જ હાલે છે. જે આણંદ છે ત્યાં તમે ખાધેલી જશે એમનેમ જ, ત્યાં એમનેમ જ છે. હા. તો ભાઈ અત્યારે હનુમાન ચાલીસા કોણ બોલશે? દીપકભાઈ તમે બોલશો કે બેલ વગાડશો? ખાતા પહેલા ફૂલ છે. અચ્છા, એટલે વગાડી. બરાબર. તો વિજયભાઈ તમે હનુમાન ચાલીસા ભાઈ બોલી નાખો. હનુમાન ચાલીસા. જો આખી હનુમાન ચાલીસા બોલવા જશે ને તો વાર લાગશે. હા, થઈ ગયું. અમે ઉંમર મર્યાદા આખું પાર થઈ ગયું છે. એટલે ભલે 2-4 કડી બોલી લે તો હાલે. ઓલું હું બાળકનો જ આપણે આશા રાખીએ કે એ વધારે બોલે. વિજયભાઈ. હા, વિજયભાઈ ભલે 2 કડી 4 કડી બોલી ને એટલે આવી ગયું. હા, આવડી ગયું. તો હવે મારે બોલવું પડશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસુતિ લોક ઉજાગર, રામદૂત અતુલિત બદલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. આ હે ને ભાઈ હનુમાન ચાલીસા ખાલી આમ મોઢામાંથી આમ એક વેણ બોલાઈ જાય ને એટલે એનો પાવર અને એની જે આમ શક્તિ કંઈક અલગ જ હોય છે. હજી વાત ને બાપુ? પોઝિટિવ વાઇબ. કોઈ પણ પરમાત્માનું નામ તમે લ્યો એની પાવર, એનર્જી, ઉર્જા આખી અલગ જ હોય છે. હા, ખાલી પરમાત્માનું નામ લેતા રહ્યો. બરાબર. હા. તમે 1313 વાર ભગવાનનું નામ લખો, શ્રી રામ લખો, પછી જય શ્રી કૃષ્ણ લખો, દ્વારકાધીશ લખો, કોઈ પણ ભગવાનના નામ લખો, તમને અહીંયા 1313 વાર લખીને આવશો. અથવા બુક તમને એવું લાગે અંદરથી કે મારે આખી બુક લખીને જવું છે તો પણ તમને 5 દાબેલી ફ્રી આપવામાં આવશે. ફ્રી નથી, પણ 5 દાબેલી અહીંયા આપવામાં આવશે. અને હનુમાન ચાલીસા બોલી જાવ તો 2 દાબેલી આપવામાં આવશે. તો અત્યારે આ દાબેલી આપણી ઓલરેડી ગરમ થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે. અને એક ભૂંગળા બટેટાની ડીશ પણ આપી દેજો. આજે દેશી મોજ કરવાની છે. અહીંયા તમને ઠંડી છાશ, ભૂંગળા બટેટા, દાબેલી મળી જશે.
અહીંયાનો કોન્સેપ્ટ આખો અલગ છે દેશી. આ દાબેલી જો અત્યારે આપણે ગરમ થઈ ગઈ છે અને ઉપરથી મસાલા સિંગ બોયલા અને સેવ. આ રેડી? હા. ઓકે. આની પ્રાઇસ 25 રૂપિયા. જમ્બો સાઈઝની દાબેલી અને આની પ્રાઇસ છે 25 રૂપિયા. અને આ હવે અને તમે આ ફ્રી આજે બોલ્યા છો હનુમાન ચાલીસા પંજવી આજે તમે હનુમાન ચાલીસા બોલ્યા એના માટે તમને દાબેલી ઇનામ આપવામાં આવે છે. પાજી કદાચ એની અહીંયા ઓર્ડર જોતા હોય તો એ મળી જાય ખરા? હા, મળી જાય. લગ્ન પ્રસંગ હોય કે બર્થડે સેલિબ્રેટ હોય, સેલિબ્રેશન આ તે બરાબર, તમારા કોન્ટેક્ટમાં ફોન કરે હા તો મળી જશે. હા. બરાબર. ઓકે. અને દીપકભાઈ તમારે નહીં? હા, હું બોલ્યો હતો. હા, એટલે નાના છોકરાઓ માટે છે અને મોટાઓ માટે 1313 વાર આવી રીતે લખીને આવો ત્યારે તમને અહીંયા દાબેલી આપવામાં આવે છે. અત્યારે આપણે આ દાબેલીની ટેસ્ટ માણીએ. જમ્બો સાઈઝની દાબેલી છે. આ લગભગ 60 ગ્રામની દાબેલી હશે હે ને? 40 ગ્રામનું તો ખાલી પાઉં જ છે. 150-200 ગ્રામ. ના 150 ગ્રામ નો થાય, 80 ગ્રામ ની 80 આસપાસ ગ્રામની થાય. દાબેલી છે. વાહ. છે ચટણી છે જોતી ઓકે. લગભગ જરૂર જ નથી એમાં. દાબેલી તો ગાયો ઘા ખવાય છે કારણ કે સાથે એમનો પ્રેમ છે અને ભગવાનની પ્રસાદી કહેવાય. પેટ ફૂલે તો ખવાય જાય. જોયું તમે? હા, મનીષભાઈ જો વાહે વયા ગયા, બોલો. એવડી દાબેલી જો બીક. જમ્બો. મનીષભાઈના માથા જોડી દાબેલી. માનમાં ફૂટે એવડી દાબેલી. ચટપટી છે, અંદર સિંગદાણાનો ટેસ્ટ છે, પછી સેવ ઉપરથી નાખી છે એનો ટેસ્ટ છે ને મસાલો દાબેલીનો જે મસાલો તમારો યુનિક છે આખો આણંદનો ટેસ્ટ કરે આમ તમારી આગળ. જે મસ્તાના દાબેલી મેં તો ખાધી છે, મને ખબર છે સેમ ટુ સેમ એવો ટેસ્ટ. આમાં ચટણીની જરૂર જ નથી. કંઈક ખ્યાલ ન થાય તો તમને ભેગા થઈને કંઈક ખ્યાલ થાય જ. વિજયભાઈ બેલ વગાડો, મજા આવી તો બેલ વગાડો. મને મજા આવી ગઈ સાચી એક નંબર દિલથી. તો ભાઈ નાના છોકરાઓ હોય એ અહીંયા 2 વાર હનુમાન ચાલીસા અથવા ચોપાઈ ને ચોપાઈ સાહેબનો પાઠ. ચોપાઈ સાહેબનો પાઠ બોલી જાય અને 1313 વાર બુકમાં કોઈ પણ ભગવાન માતાજીના નામ લખી નાખે તો એને 5 દાબેલી અને હનુમાન ચાલીસા બોલી જાય તો એને 2 દાબેલી આપવામાં અહીંયા આવે છે. તો મેં એનું તમારા નંબર મને કહો. 95-866-11-313. એમના મોબાઈલના નંબર પાછળ પણ 13 છે એટલે તમારું 1313 નંબર આંકડા. હા, એટલે એના નામ ઉપર તમે આવી રીતે લખી નાખજો. ને એક ખાસ વિનંતી બધા માટે કે જ્યારે પણ બુક લઈને આવો ને હા. ત્યારે એક ફેરી ફોન કરીને આવવું જરૂરી. એમ ફોન કરીને આવવું. એમ બુક જ્યારે તમે લઈને આવો તમે દાબેલી લેવા માટે ફોન કરીને આવવું જરૂરી. એમ તો તમને ખ્યાલ લે ક્યાં હાજર છે કે નહીં. એમ બરાબર 100%. એટલે તમને એ બાબત માટે ધક્કો ન થાય. એમ 100% સાચી વાત છે. એટલે ક્યાંય પણ થી આવે તોય ચાલે ને? ગમે ત્યાંથી આવે, કોઈ પણ જગ્યાથી ને. કાંઈ ભાઈ ક્યાંકથી તમે મારે અહીંયા મોરબીથી આવતો હોય, રાજકોટથી આવતો હોય, મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત ગમે ત્યાંથી ને આવે, બધેથી ઓલ છૂટ. ઇન્ડિયા. ઓલ ઇન્ડિયા ગમે ત્યાંથી ને આવે છૂટ. બુકમાં લખી નાખજો 1313 વાર માતાજી ભગવાનનું કોઈ પણ નામ અને અહીંયા બાપુને આપી દેજો એટલે બાપુ તમને 5 દાબેલી આપી દેશે. બરાબર ને? આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી દાબેલી ખાઈને મોજ કરીએ અને આનંદ કરીએ. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.